કંકોત્રી છપા બેઠા તો નામ ભૂલી ગયા. નામ ભૂલી ગયા હતા બોલ બોલ ને કોના નામ ભૂલી ગયા હતા તમારા કાકા છોકરાના નામ ભૂલી ગયા હતા બરોબર એનું નામ તમે લખવાનું ભૂલી ગયા તો તમારે તો લખાવું જ હતું ને. ભૂલી ગયા. હા હા બોલો મસ્ત વાત. મને સમજણ પડે એટલે આ રીતે વાત કરું છું. લગન આવ્યું, સારો પ્રસંગ આવ્યો એટલે મેલડી તળિયાની નખોડિયાની મેલડી ને ઈર્ષા થઈ. લગનમાં માતાઓના વ્યવહાર કરશે, બધા માણસોના વ્યવહાર કરશે, જાત જાતના આયેલા દૂર દૂરથી મહેમાનોના હાચવ છે, જમાડ છે, રાજી રાખશે. પણ મારા હકની એક નારીઓ નહીં યાદ આવે. હારું તો રો તો તમને પ્રસંગ કરવા દઉં એમ કરીને ઊભી થઈ વિચાર કર્યો. એક બે ત્રીજું ચોથું ઘર સાચું ને. એ ઘેર પહોંચી જોયું બધા કકડાટ, બધા શાંતિથી બસ એ અવસરની રાહ જોઈને બેઠા છે. હવે લગનનું ઢોલ વાગવાનું છે, નવા કપડા લાવીશું, ગરબા ગમી હિસકા કરીશું બધું. પણ હમણાં મગજમાં એ મેરડી વસી કે ઝઘડો કઈ રીતે કરાવું. એટલે વસી અને કાકા દીકરાઓનો નામ જ પૂરવા દીધા. એટલે નામ ભૂલી જાય કંકોત્રી તો કે ભાઈ બધાનું તે નામ લખ્યું, મોમાના છોકરા સુધી લખ્યું. તો તારા લોહીએ કાકાના દીકરાનું નામ તમનું તમે ભૂલી છે. આ કે અમે ભૂલી છે કે ના, તમે અદેખ થાય છે, તમારી અંદર અમારી પ્રત્યે ઈર્ષા છે, હાથે કરી તમે અમારું નામ નહીં લખાય એમ કરીને પ્રોગ્રામ થયો. જો ને કકરાટ થયો એટલે માતા જતી રહી પાછી જંબુસર નહીં. હવે તો આમ બરોડા બાજુ પકડ્યું તમારા કાકાએ કે હવે આપણે લગન પ્રસંગ આયા, આપણે હેડો લગન આવી કકરાટ કંકાસ થવાનો. એવા મંદિર છે, એવા મંદિર છે ને એકબીજા બોલાવતા બંધ થઈ ગયા. અંદર ત્રોસો નહીં બોલાવતા પણ હજુ તે અંદર કોને ભેગા તો થાવશો જ. અંદર કોને માતાનું કરવાનું થાય પ્રસંગ આવે એટલે ભેગા તો થાવશો જ. એટલે મારા બેટા ચોર ને સૌકાર ભેગા છે. બરોબર લાગે ભલે બે રોટલાની ચા પણ તમારી તમને ખબર નડી છે, તમારા વચન નડ્યા છે. એના ઘેર નહીં જો તું ના આપો ભાઈ હું તને નહીં બોલાવ, આપની સમજ પૂરો ભેગા ભેગા. હા એવું છે. હા તો આ ભેગા ચારે નહીં થવા દે. મેરી જુદા પાડ્યા કાળે મેરી પાડ્યા નહીં. સટ્ટાના જુગારના માર્ગે ખરા. હાચું ના હાચું ચોરાયા. ઘરના દાગીના વેચાયા, ભેંસો રાખતા એ જઈ એટલે આ કડિયા ઝાટક એવું કે ને. આવને કે હા તો કડિયું ઝાટક થઈ ગયું. કડિયાની મેરડી આવેલા પેલો ઝાટક જ કરી નાખે ને. નહીં કહેતા કે મેરડીએ લોખંડનો હાવેડો ડાલ્યો એવું સાંભળ્યું છે. લોખંડનો હાવેડો ચાલી ફેરવા કે એટલે આ લોખંડનો હાવેડો ચાલી અને આમ કરી ખાલી બહાર ને કે કડિયું ઝાટક થઈ ગયું ને. આવા જોયા બધું થયેલું. તમારી આબરૂ છે, કોણ સમો નહીં થયું. પેલા તો ગામમાં એટલા બધા બોલાવવા વાળા, હાલચાલ પૂછવા વાળા હતા, આજ એ નહીં. સાચું ને. આ દૂધની ડેરીની બધી વાતો આવે છે પણ પછી વાત કરું. જો આ મેરડી તમારી માતાને કહેવા દેતી બરોબર. આખો ફર્યું જેવું કહેવાય. ફર્યું જેવું ધીરે 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 પેલા 4-5 ઘર હતા, પછી ધીરે ધીરે બધા વાળા કરી બનાયા કરી આખું એક ફરિયા જેવું થયું. ફર્યું નહીં. મહારાજ સમાયા. પાથીજી મહારાજ શું કરો? તો તમારો ભાતીજી એ પહેરેદારી કરે છે, તમારા વડીલો કહેવાથી રક્ષા કરે છે. આવું